હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને 12 માટે ઇંગ્લિશ ગ્રામરમાં સેક્શન ઈ માં આવતો 5 માર્ક્સનો મહત્વનો મુદ્દો એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અને પાર્ટ નંબર 9 માં આજે ડિસ્કસ કરીશું પાઈ ચાર્ટ વાળું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. 9 શરૂ કરીએ એ પહેલા મિત્રો હું તમને જણાવી દઉં, જો તમે આ વિડીયોમાં નવા હોય તો ઓલરેડી આપણે 1 થી 8 પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ, જેનો સરસ મજાનો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો આ ખાસ જોજો, કેમ કે જેટલા મેક્સિમમ તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જોશો એટલો જ તમને એક્ઝામમાં કોન્ફિડન્સ મળશે. તો ટેબલ સ્વરૂપે, આલેખ સ્વરૂપે, પાઈ ચાર્ટ સ્વરૂપે, ટ્રી ડાયાગ્રામ પણ હમણાં શોર્ટ ટાઈમમાં આપણે લાવીએ છીએ. મતલબ બધી જ કેટેગરીના ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને પ્લેલિસ્ટ પર મળી જશે. તો ખાસ બધા જોઈ લેજો, જેથી એક્ઝામમાં તમે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે પાર્ટ નંબર 9 નું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પાઈ ચાર્ટ સ્વરૂપે જોઈ શકો છો. સૌથી પહેલું કામ, પાઈ ચાર્ટને ઓબ્ઝર્વ કરો. તમે કયા મુદ્દા માટે કઈ પ્રકારની ગ્રામરની વાક્યરચના વાપરશો એ પણ ધ્યાનમાં લો. ત્યારબાદ લખવાનું સ્ટાર્ટ કરો. તો સૌથી પહેલી લાઈન, તો ઓવરઓલ પાઈ ચાર્ટ શું કહેવા માંગે છે એ તમારે લખવાની હોય છે, જેના માટે તમે સૂચનાનો ઉપયોગ કરી શકો. તો આપણે શાંતિથી પહેલા તો સૂચના વાંચી લઈએ. રાઇટ અ પેરેગ્રાફ ઓન કોઝિસ ઓફ રોડ રેસ ઇન અબાઉટ 80 વર્ડ્સ. અહીંયા તમને રોડ રેજ નામનો શબ્દ આપેલો છે. તો ઘણા વિદ્યાર્થીઓ માટે તો પહેલા આ શબ્દ સમજવો જરૂરી બને. માની લો કે છતાંય તમને શબ્દ ના સમજાય એક્ઝામમાં, તો શું કરવાનું? ગભરાવાનું નહીં. આપણે શબ્દનું ગુજરાતી એક્ઝામમાં નથી લખવાનું હતું, આપણે તો વાક્ય રચના લખવાની હોય છે. છતાં પણ હું તમને સમજાવી દઉં છું. રોડ રેજનો મતલબ શું થાય? જ્યારે કોઈ પણ વાહન ચલાવનાર વ્યક્તિ બહુ એવા ગુસ્સામાં હોય, કંટ્રોલ બહારના ગુસ્સામાં હોય, ત્યારે એના વર્તનમાં તમને હિંસકતા દેખાય છે, યસ, આક્રમકતા દેખાય છે, અને રોડ રેસ કહેવાય છે. જેના હિસાબે અલગ અલગ કેસ બનતા હોય છે. એ તમને અહીંયા કેસ અલગ અલગ ટકાવારી પ્રમાણે રાખેલા છે. હવે આ પાઈ ચાર્ટની ખાસિયત તમને કહું, કેટલી મજા આવે એવી વાત છે. તમારે જે 80 શબ્દો લખવાના થાય ને, એ શબ્દમાં તમે અહીંયા બધા નામ વાંચશો ને, એ જ મોટા મોટા છે. તો તમારા આ પાઈ ચાર્ટ માટે 80 શબ્દો લખવા બહુ જ આસાન થઈ જશે. તો તમને એક જ પ્રકારની વાક્ય રચનાથી, આસાન વાક્યથી આખો જ પાઈ ચાર્ટ સમજાવીશ, અને કાયમી યાદ પણ રહી જશે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું વાક્ય તમારે પાઈ ચાર્ટની સૂચના પરથી જ લખવાનું, અને એ લખવું ખાસ જરૂરી છે. ઓવરઓલ પાઈ ચાર્ટ શું કહેવા માંગે છે એ તમારે પહેલું વાક્ય લખવાનું. યસ, જે તમને બધાને આગળના ભાગ પરથી ખબર જ છે. ધીસ પાઈ ચાર્ટ gives us the information about. આ ભાગ કોમન લખી નાખવાનો. ત્યારબાદ અહીંયા શું આપેલું છે? the causes of road race. એ પ્રમાણે તમારું આખું વાક્ય બનશે. તો અહીંયા તમે પહેલું વાક્ય જોઈ શકો છો, જે આસાન ભાષામાં, આસાન વાક્ય રચનામાં છે. હવે શું કરવાનું? પાઈ ચાર્ટ પર ડાયરેક્ટ એટેક કરો. તો તમને અહીંયા અલગ અલગ રેશિયો આપેલા છે ટકાવારી પ્રમાણે, જેમાં સૌથી વધારે હોય એનો પહેલો મુદ્દો બનાવો, અને ત્યારબાદ ધીમે ધીમે ઘટતા ક્રમ પ્રમાણે ચાલતા જાઓ. આ પ્રમાણે તમારે કામકાજ કરવાનું. હવે વાક્ય રચના કઈ વાપરવી એ ખાસ જોઈ શકાય. જ્યારે તમને ટકાવારી આપે, આંકડાકીય માહિતી આપે ને, ત્યારે તમારા માટે ડિગ્રીની વાક્ય રચના બેસ્ટ. બીજી એક વસ્તુ, એક વાક્ય આ લખાઈ ગયું. હવે તમે આ એક એક મુદ્દાના 6 વાક્ય લખશો ને, તો આ નામ પણ એટલા મોટા છે કે તમારા 80 શબ્દ આરામથી લખાઈ જશે. એનો મતલબ આ પાઈ ચાર્ટ બહુ જ આસાન છે. એક જ પ્રકારની વાક્ય રચનાથી તમે બધા જ વાક્ય લખી શકશો. ચાલો તો સ્ટાર્ટ કરીએ, બનાવીએ પહેલું વાક્ય. પણ એ પહેલું વાક્ય બનાવીએ એ પહેલા તમે આવું પણ કંઈક લખી શકો, જેમ કે અહીંયા ઘણા બધા તમને રોડ રેજ આપેલા છે, તો એનું જ એક વાક્ય બનાવી નાખો. યસ, જોઈ લો, વી હેવ મેની રીઝન્સ ફોર રોડ રેસ. તમે આવું પણ લખી શકો. યસ, અને આ પ્રકારના વાક્ય જનરલી બધા જ પાઈ ચાર્ટમાં વાપરી શકાય. નેક્સ્ટ જોઈએ. હવે એટેક કરતા જઈએ અને કામકાજ કરતા જઈએ. તો સૌથી પહેલું, the main reason for road race is family and work related stress. It is about 23%. આ સૌથી વધારે હતું, એટલે અહીંયા આપણે મેઇન રીઝન આવું લખેલું છે. આવું તમે નાના મોટા ફેરફાર કરી શકો. હવે વન બાય વન અહીંથી સ્ટાર્ટ કરીશું અને બધાની સેમ પ્રકારની વાક્ય રચના વાપરીશું. તો બીજું જોઈએ, બિહેવિયર પેટર્ન સેન્સ ઓફ સુપરિયોરિટી ડ્યુ ટુ બિગર વ્હીકલ્સ. જોઈ લો, આખું નામ લખેલું છે અહીંયા સુધીમાં, અને એમાં જ તમારી રોડ લાઈન ભરાઈ જાય છે. યસ, ઇઝ ઓલસો કોઝ ઓફ રોડ રેસ. એ પણ એક રોડ રેજ નો કોઝ છે, એવી રીતે વાત કરેલી છે. અને ઇટ ઇઝ અબાઉટ 20%. બસ સિમ્પલ વાક્ય લખતા જાઓ અને આગળ વધતા જાઓ. નેક્સ્ટ વાક્ય, impatient and lack of self discipline is also a cause of road rage. It is about 17%. અહીંયા જે વાક્ય રચના હતી, સેમ વાક્ય રચના વાપરેલી છે. નેક્સ્ટ, એમાં પણ સેમ વાક્ય રચના જ વાપરીશું. યસ, absence of severe penalty for defaulter is also a cause of road rage. It is about 15%. આગળ વધીએ. નેક્સ્ટ,
નેક્સ્ટ છે સિટી લેઆઉટ ટ્રાફિક જેમ્સ ડીલે ઇઝ ઓલ્સો કોઝ ઓફ રોડ રેજ. ઇટ ઇઝ અબાઉટ 13%. બધામાં સેમ વાક્ય રચના. યસ. અને નેક્સ્ટ તમને દેખાય છે છેલ્લું, જેમાં લખેલું છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફ્લુઅન્સ સ્ટ્રેસ ઇઝ ઓલ્સો અ કોઝ ઓફ રોડ રેજ. ઇટ ઇઝ અબાઉટ 12%. તો મિત્રો આ પ્રમાણે આસાન વાક્ય રચનાથી આપણે કામકાજ કરી શકીએ. યસ. હવે તમને એમ થાય કે આટલું લખાણ લખ્યા પછી તમને લખાણ ઓછું દેખાય છે, તો આપણે ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ. જેમ કે મને અહીંયા 13% અને 15%, માનો કે મારે આ બેની કમ્પેરિઝન કરવી હોય તો હું એવું કહી શકું કે આ ભાગ જે રોડ રેસ છે એ આના કરતા ઓછો છે, તો આના માટે હું કમ્પેરેટિવ ડિગ્રી વાપરી શકું. ચાલો તો એનું પણ વાક્ય તમને બનાવીને આપું. સિટી લેઆઉટ ટ્રાફિક જેમ is less than absence of severe penalty for defaulters. આવી રીતે ડાયરેક્ટ લખો તો પણ ચાલે, અથવા તો તમને અહીંયા આવું એક્સ્ટ્રા એડ કરી દેવાનું કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે રેશિયો ઓફ સિટી લેઆઉટ ટ્રાફિક જેમ્સ ડીલે ઇઝ લેસ ધેન એબ્સન્સ ઓફ સેવિયર પેનલ્ટી ફોર ડિફોલ્ટર્સ. આ પ્રમાણે તમે એક્સ્ટ્રા વાક્ય તમારી રીતે ઓબ્ઝર્વેશન કરીને પણ લખી શકો. તો આશા રાખું છું એક સરસ મજાનું ઈઝી એવું પાઈ ચાર્ટ તમને સમજાઈ ગયો છે, જે એક્ઝામમાં તમને કોન્ફિડન્સ આવશે. આવી રીતે અલગ અલગ મેક્સિમમ સોલ્વ કરજો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એક્ઝામમાં 5 માર્ક્સ રોકડા થઈ જશે. થેન્ક યુ.